હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુઝફ્ફરપુરથી નેપાળના શહેનાઝની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો। સુરતમાં હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ આ સમગ્ર કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। મૌલવીની પૂછપરછમાં સામે આવેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે। નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે। નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયું શહેનાઝ ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેનાઝને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરી છે। અહીં અને 3 દિવસના રિમાન્ડ આપ્યા ઉચ્ચ શહેનાઝને સુરત ખાતે ટ્રાન્ઝિટ રિમાન્ડ દ્વારા લાવવામાં આવ્યો છે। મુઝફ્ફરપુર કોર્ટે શહેનાઝના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન શહેનાઝની પૂછપરછમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। આરોપી શહેનાઝને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત લઈ આવી। મૌલવીની પૂછપરછ દરમિયાન મળેલ માહિતીના આધારે શહેનાઝની ધરપકડ કરવામાં આવી છે। હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી મળવા મામલે આરોપી મૌલવીનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં મૌલવી ઉપદેશ રાણાને ધમકી આપતો જોવા મળ્યો। સાથે વિડીયોમાં ઉશ્કેરાયેલા મૌલવીનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો। મૌલવીએ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી હિન્દુ નેતાને મારી નાખવાની ધમકી તથા પાકિસ્તાન વિરુદ્ધ બોલવા બાબતે અપશબ્દ ભાંડતો વિડીયો અપલોડ કર્યો હતો। સમગ્ર મામલે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ હાથ ધરી। आप देख रहे हो क्राइम ओपन न्यूज, नथु सिंह शेखावत के साथ। ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા। અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબિર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે।